મારા પ્રિય દેશવાસીઓ, મન કી બાતમાં તમારું સ્વાગત છે, અભિનંદન છે। આ સમયે પૂરી દુનિયામાં પેરિસ ઓલિમ્પિક છવાયેલી છે। ઓલિમ્પિક આપણા ખેલાડીઓને વિશ્વ પટલ પર તિરંગો ફરકાવવાનો અવસર આપે છે, દેશ માટે કંઈક કરી દેખાડવાનો અવસર આપે છે। તમે પણ ખેલાડીઓનો ઉત્સાહ વધારો, ચીયર ફોર ભારત। સાથીઓ, રમતગમતની દુનિયાના આ ઓલિમ્પિકથી અલગ કેટલાક દિવસ પહેલાં ગણિતની દુનિયામાં પણ એક ઓલિમ્પિક થઈ છે, ઇન્ટરનેશનલ મેથેમેટિક્સ ઓલિમ્પિયાડ। આ ઓલિમ્પિયાડમાં ભારતના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે। તેમાં આપણી ટીમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં 4 સુવર્ણચંદ્રક અને 1 રજત ચંદ્રક જીત્યા છે। ઇન્ટરનેશનલ મેથ્સ ઓલિમ્પિયાડમાં 100થી વધુ દેશોના યુવાનો ભાગ લે છે અને કુલ ચંદ્રકોની સૂચિમાં આપણી ટીમ ટોચના 5 દેશોમાં આવવામાં સફળ રહી છે। દેશનું નામ ઉજાળનારા આ વિદ્યાર્થીઓના નામ છે પુણેમાં રહેતા આદિત્ય વેંકટ ગણેશ, પુણેના જ સિદ્ધાર્થ ચોપડા, દિલ્હીના અર્જુન ગુપ્તા, ગ્રેટર નોઈડાના કનવ તલવાર, મુંબઈના રુશિલ માથુર અને ગુવાહાટીના આનંદો ભાદુરી। સાથીઓ, આજે મન કી બાતમાં મેં આ યુવા વિજેતાઓને વિશેષ રીતે આમંત્રિત કર્યા છે। તેઓ બધા આ સમયે ફોન પર આપણી સાથે જોડાયેલા છે। નમસ્તે સાથીઓ, મન કી બાતમાં તમે બધા સાથીઓનું ખૂબ ખૂબ સ્વાગત છે। તમે બધા કેમ છો? અમે સર। અચ્છા સાથીઓ, મન કી બાત દ્વારા દેશવાસીઓ તમારા બધાના અનુભવો જાણવા ખૂબ જ ઉત્સુક છે। હું શરૂઆત કરું છું આદિત્ય અને સિદ્ધાર્થથી। તમે લોકો પુણેમાં છો। સૌથી પહેલાં હું તમારાથી જ શરૂઆત કરું છું। ઓલિમ્પિયાડ દરમિયાન તમે જે અનુભવ કર્યો છે તે અમને બધાને જણાવો। મને ગણિતમાં બાળપણથી જ રસ હતો। મને 6ઠ્ઠા ધોરણમાં ગણિતના ઓમપ્રકાશ સર મારા શિક્ષકે શીખવાડ્યું હતું અને તેમણે ગણિતમાં મારો રસ વધાર્યો હતો। મને શીખવા મળ્યું અને મને તક મળી હતી। તમારા સાથીનું શું કહેવું છે? સર, હું સિદ્ધાર્થ છું। હું પુણેથી છું। મેં અત્યારે ધોરણ 12 પાસ કર્યું છે। IMOમાં હું બીજી વાર ગયો હતો। મને પણ ગણિતમાં બાળપણથી જ રસ હતો અને આદિત્ય સાથે જ્યારે હું 6ઠ્ઠા ધોરણમાં હતો ત્યારે ઓમપ્રકાશ સરે અમને બંનેને ટ્રેન કર્યા હતા અને બહુ મદદ મળી હતી અમને। અત્યારે હું કોલેજ માટે CMI જઈ રહ્યો છું અને ગણિત તથા CS કરી રહ્યો છું। અચ્છા, મને કહેવામાં આવ્યું છે કે અર્જુન આ સમયે ગાંધીનગરમાં છે અને કનવ તો ગ્રેટર નોઈડાના જ છે। અર્જુન અને કનવ, આપણે ઓલિમ્પિયાડ અંગે જે ચર્ચા કરી, પરંતુ તમે બંને અમને પોતાની તૈયારી સાથે જોડાયેલા કોઈ વિષય અને કોઈ વિશેષ અનુભવ જો જણાવશો તો આપણા શ્રોતાઓને સારું લાગશે। નમસ્તે સર, જય હિન્દ। હું અર્જુન બોલું છું। જય હિન્દ અર્જુન। હું દિલ્હીમાં રહું છું અને મારી માતા શ્રીમતી આશા ગુપ્તા ફિઝિક્સના પ્રોફેસર છે દિલ્હી યુનિવર્સિટીમાં અને મારા પિતાજી શ્રી અમિત ગુપ્તા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે। હું પણ ખૂબ જ ગૌરવાન્વિત અનુભવી રહ્યો છું કે હું મારા દેશના વડાપ્રધાન શ્રી સાથે વાત કરી રહ્યો છું અને સૌથી પહેલા હું મારી સફળતાનો શ્રેય મારા માતા પિતાને દેવા માંગીશ। મને લાગે છે કે જ્યારે એક પરિવારમાં કોઈ સભ્ય એક એવી સ્પર્ધાની તૈયારી કરી રહ્યો હોય તો તે માત્ર સભ્યનો સંઘર્ષ નથી રહેતો, પૂરા પરિવારનો સંઘર્ષ બની જાય છે। મૂળભૂત રીતે અમારી પાસે જે અમારું પેપર હોય છે તેમાં અમારી પાસે 3 પ્રોબ્લેમ માટે 4.5 કલાક હોય છે, તો એક પ્રોબ્લેમ માટે 1.5 કલાક। તો આપણે સમજી શકીએ કે આપણી પાસે એક પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કેટલો સમય હોય છે। તો અમારે ઘરમાં ખૂબ જ મહેનત કરવી પડે છે। અમારે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કલાકોના કલાકો આપવા પડે છે। ક્યારેક તો એક પ્રોબ્લેમ માટે 1 દિવસ અથવા તો ત્યાં સુધી કે 3 દિવસ પણ લાગી જાય છે। તો તે માટે ઓનલાઈન પ્રોબ્લેમ શોધવા પડે છે। અમે ગયા વર્ષના પ્રોબ્લેમ ટ્રાય કરીએ છીએ અને એ જ રીતે જેમ જેમ અમે ધીરે ધીરે મહેનત કરતા જઈએ છીએ તેનાથી અમારો અનુભવ વધે છે। અમારી સૌથી આવશ્યક ચીજ અમારી પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી વધે છે, જે માત્ર મેથેમેટિક્સમાં જ નથી પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં મદદ કરે છે।
અચ્છા, મને કનવ કહી શકે છે કોઈ વિશેષ અનુભવ હોય આ બધી તૈયારીમાં, કોઈ ખાસ જે આપણા નવયુવાન સાથીઓને ખૂબ સારું લાગે જાણીને? મારું નામ કનવ તલવાર. હું ગ્રેટર નોઈડા ઉત્તર પ્રદેશમાં રહું છું અને ધોરણ 11નો વિદ્યાર્થી છું. ગણિત મારો મનપસંદ વિષય છે અને મને બાળપણથી જ ગણિત ખૂબ જ પસંદ છે. બાળપણમાં મારા પિતા મને પઝલ્સ કરાવતા હતા, તેનાથી મારી રુચિ વધતી ગઈ. મેં ઓલિમ્પિયાડની તૈયારી 7મા ધોરણથી શરૂ કરી હતી. તેમાં મારી બહેનનું ખૂબ જ મોટું યોગદાન છે અને મારા માતા પિતાએ પણ મને હંમેશા ટેકો આપ્યો. આ ઓલિમ્પિયાડનું સંચાલન HBCSE કરે છે અને તેમાં 5 તબક્કાની પ્રક્રિયા હોય છે. ગત વર્ષે હું ટીમમાં પસંદ નહોતો થયો અને હું ઘણો નજીક હતો, તેમજ ટીમમાં ન હોવાથી ખૂબ દુઃખી હતો. મારા માતા પિતાએ મને શીખવ્યું કે કાં તો આપણે જીતીએ છીએ અથવા તો આપણે શીખીએ છીએ અને યાત્રા મહત્વની છે, સફળતા નહીં. તો હું એટલું જ કહેવા માંગુ છું, લવ વોટ યુ ડુ એન્ડ ડુ વોટ યુ લવ. તમે જે કરો તેને પ્રેમ કરો અને જેને પ્રેમ કરો તે કરો. યાત્રા મહત્વની છે, સફળતા નહીં. અને આપણને સફળતા મળતી રહેશે જો આપણે આપણા વિષયને પ્રેમ કરીશું અને યાત્રાને માણીશું. તો કનવ, તમે તો ગણિતમાં પણ રસ ધરાવો છો અને બોલી તો એવી રીતે રહ્યા છો જાણે તમને સાહિત્યમાં પણ રુચિ છે. જી સર, હું નાનપણમાં ડિબેટ અને વક્તવ્ય પણ આપતો હતો. અચ્છા, હવે આવો આપણે આનંદો સાથે વાત કરીએ. આનંદો, તમે ગુવાહાટીમાં છો અને તમારા સાથી ઋષિલ મુંબઈમાં છે. મારો તમને બંનેને પ્રશ્ન છે. જુઓ, હું પરીક્ષા પે ચર્ચા તો કરું જ છું અને પરીક્ષા પે ચર્ચા સિવાય અન્ય કાર્યક્રમોમાં પણ હું વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતો રહું છું. ઘણા બધા વિદ્યાર્થીઓને ગણિતથી ઘણો ડર લાગે છે, નામ સાંભળતા જ ગભરાઈ જાય છે. તમે કહો કે ગણિત સાથે મિત્રતા કેવી રીતે કરી શકાય? સર, હું ઋષિલ માથુર. જ્યારે આપણે નાના હોઈએ છીએ અને આપણે પહેલીવાર સરવાળો શીખીએ છીએ ત્યારે આપણને વદ્દી સમજાવાય છે, પરંતુ આપણને ક્યારેય એમ નથી સમજાવાતું કે વદ્દી શા માટે થાય છે. જ્યારે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શીખીએ છીએ ત્યારે આપણે એ પ્રશ્ન ક્યારે નથી પૂછતા કે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આવે છે ક્યાંથી. મારું માનવું એ છે કે ગણિત ખરેખર તો એક વિચારવાની અને કોયડા ઉકેલવાની એક કળા છે અને આથી મને લાગે છે કે આપણે બધાએ ગણિતમાં એક નવો પ્રશ્ન જોડી દેવો જોઈએ. આ પ્રશ્ન એ છે કે આપણે આ શા માટે કરી રહ્યા છીએ, આવું કેમ હોય છે. તો આઈ થિંક તેનાથી ગણિતમાં ઘણો રસ વધી શકે છે લોકોનો, કારણ કે જ્યારે કોઈ ચીજ આપણે સમજી નથી શકતા તો તેનાથી આપણને ડર લાગે છે. તે સિવાય મને એમ પણ લાગે છે કે ગણિત જ્યારે બધા વિચારે છે કે એક ખૂબ જ લોજિકલ જેવો સબ્જેક્ટ છે, પરંતુ તેના સિવાય ગણિતમાં ખૂબ જ ક્રિએટિવિટી પણ અગત્યની હોય છે, કારણ કે સર્જનાત્મકતાથી જ આપણે કંઈક અલગ ઉકેલ વિચારી શકીએ છીએ જે ઓલિમ્પિયાડમાં ખૂબ જ ઉપયોગી થાય છે. અને એથી મેથ્સ ઓલિમ્પિયાડની પણ ખૂબ જ અગત્યની પ્રાસંગિકતા છે મેથ્સમાં રસને આગળ વધારવા માટે. આનંદો, કંઈ કહેવા માંગશો? નમસ્તે પીએમજી, હું આનંદો ભાદુરી ગુવાહાટીથી. મેં હમણાં જ 12મું ધોરણ પાસ કર્યું છે. અહીંના સ્થાનિક ઓલિમ્પિયાડમાં હું 6ઠ્ઠા અને 7મામાં ભાગ લેતો હતો. ત્યાંથી રુચિ થઈ. આ મારી બીજી આઈએમઓ હતી. બંને આઈએમઓ ખૂબ સારી લાગી. ઋષિલે જે કહ્યું તેની સાથે હું સંમત છું અને હું એમ પણ કહેવા માંગીશ કે જેમને ગણિતથી ડર લાગે છે તેમને ધૈર્યની ઘણી આવશ્યકતા છે, કારણ કે આપણે ત્યાં ગણિત જેવી રીતે ભણાવાય છે એમાં શું થાય છે કે એક સૂત્ર આપવામાં આવે છે, તે ગોખાવાય છે અને પછી તે સૂત્રથી જ 100 પ્રશ્ન આ રીતે વાંચવા પડે છે, પરંતુ સૂત્ર સમજાયું છે કે નહીં તે જોવામાં આવતું નથી. માત્ર પ્રશ્ન કરતા જાઓ. સૂત્ર પણ ગોખાવાશે અને પછી પરીક્ષામાં જો સૂત્ર ભૂલી ગયો તો શું કરશે. આથી હું કહીશ કે સૂત્રને સમજો જે ઋષિલે કહ્યું હતું, પછી ધૈર્યથી જુઓ. જો સૂત્ર ઠીક રીતે સમજશો તો 100 પ્રશ્નો નહીં કરવા પડે, 1-2 પ્રશ્નથી થઈ જશે અને ગણિતથી ડરવું ન જોઈએ. આદિત્ય અને સિદ્ધાર્થ, તમે જ્યારે શરૂઆતમાં વાત કરી રહ્યા હતા ત્યારે ઠીક રીતે વાત ન થઈ શકી. હવે આ બધા સાથીઓને સાંભળ્યા પછી તમને પણ જરૂર લાગતું હશે કે તમે પણ કંઈક કહેવા માંગતા હશો. શું તમે તમારા અનુભવને સારી રીતે શેર કરી શકો છો? ઘણા બીજા દેશો સાથે વાર્તાલાપ કર્યો હતો. ઘણી બધી સંસ્કૃતિઓ હતી અને ઘણું સારું હતું. બીજા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવો અને ઘણા બધા જાણીતા ગણિતશાસ્ત્રીઓ હતા. હા આદિત્ય,
ઘણો સારો અનુભવ હતો અને અમને બંનેને બાથ સિટી ફેરવીને દેખાડાયું હતું અને ઘણા સારા દ્રશ્યો જોયા હતા. પાર્ક લઈને ગયા હતા અને અમને ઓક્સફર્ડ યુનિવર્સિટી પણ લઈને ગયા હતા. તો તે એક ખૂબ સારો અનુભવ હતો. ચાલો સાથીઓ, મને ઘણું સારું લાગ્યું તમારા લોકો સાથે વાત કરીને, અને હું તમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, કારણ કે હું જાણું છું કે આ પ્રકારની રમત માટે ઘણા ધ્યાનથી પ્રવૃત્તિ કરવી પડે છે, મગજ પરોવી દેવું પડે છે, અને પરિવારના લોકો પણ ક્યારેક તો કંટાળી જાય છે. આ શું ગુણાકાર ભાગાકાર કરતો રહે છે. પરંતુ મારી તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમે દેશનું માન વધાર્યું, નામ વધાર્યું છે. ધન્યવાદ મિત્રો. થેન્ક યુ સર. જય હિન્દ. જય હિન્દ. તમારા બધા વિદ્યાર્થીઓ સાથે વાત કરીને આનંદ આવી ગયો. મન કી બાત સાથે જોડાવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. મને વિશ્વાસ છે કે ગણિતના આ યુવાન મહારથીઓને સાંભળ્યા પછી બીજા યુવાનોને ગણિતને માણવાની પ્રેરણા મળશે. મારા પ્રિય દેશવાસીઓ, મન કી બાતમાં હું હવે એ વિષયને વહેંચવા માંગુ છું જેને સાંભળીને દરેક ભારતવાસીનું શીશ ગર્વથી ઊંચું થઈ જશે. પરંતુ તેના વિશે જણાવતા પહેલાં હું તમને એક પ્રશ્ન કરવા માંગીશ. શું તમે ચરાઈ દેવું મૈદામનું નામ સાંભળ્યું છે? જો નથી સાંભળ્યું તો હવે તમે આ નામ વારંવાર સાંભળશો અને ઘણા ઉત્સાહ સાથે બીજાને કહેશો. આસામના ચરાઈ દેવું મૈદામને યુનેસ્કો વિશ્વ વારસા સ્થાનમાં સમાવિષ્ટ કરવામાં આવી રહ્યું છે. આ સૂચિમાં તે ભારતનું 43મું, પરંતુ ઈશાન ભારતનું પહેલું સ્થાન હશે. સાથીઓ, તમારા મનમાં એ પ્રશ્ન જરૂર આવી રહ્યો હશે કે ચરાઈ દેવું મૈદામ છેવટે છે શું અને તે એટલું વિશેષ કેમ છે? ચરાઈ દેવનો અર્થ છે શાઇનિંગ સિટી ઓન ધ હિલ્સ, અર્થાત શિખર પર આવેલું ચળકતું નગર. તે અહોમ રાજવંશની પ્રથમ રાજધાની હતી. અહોમ રાજવંશના લોકો પોતાના પૂર્વજોના શવ અને તેમની કિંમતી ચીજોને પારંપરિક રૂપે મૈદામમાં રાખતા હતા. મૈદામ ટેકરી જેવો એક ઢાંચો હોય છે જે ઉપરથી માટીથી ઢંકાયેલો હોય અને નીચે એકથી વધુ ઓરડાઓ હોય છે. આ મૈદામ અહોમ સામ્રાજ્યના દિવંગત રાજાઓ અને ગણમાન્ય લોકો પ્રત્યે શ્રદ્ધાનું પ્રતીક છે. પોતાના પૂર્વજો પ્રત્યે સન્માન પ્રગટ કરવાની આ રીત ઘણી અનોખી છે. આ જગ્યાએ સામુદાયિક પૂજા પણ થતી હતી. સાથીઓ, અહોમ સામ્રાજ્ય વિશે બીજી જાણકારી પણ તમને આશ્ચર્યચકિત કરશે. 13મી શતાબ્દીથી શરૂ કરીને આ સામ્રાજ્ય 19મી સદીની શરૂઆત સુધી ચાલ્યું. આટલા લાંબા કાળખંડ સુધી એક સામ્રાજ્યનું બની રહેવું ખૂબ જ મોટી વાત છે. કદાચ અહોમ સામ્રાજ્યના સિદ્ધાંત અને વિશ્વાસ એટલા મજબૂત હતા કે જેનાથી આ રાજવંશ આટલા સમય સુધી ટકી રહ્યો. મને યાદ છે કે આ વર્ષે 9 માર્ચે મને અદમ્ય સાહસ અને શૌર્યના પ્રતીક એવા મહાન અહોમ યોદ્ધા લસિત બોરફુકનની સૌથી ઊંચી પ્રતિમાના અનાવરણનું સૌભાગ્ય મળ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન અહોમ સમુદાયની આધ્યાત્મિક પરંપરાનું પાલન કરતા મને અલગ જ અનુભવ થયો હતો. લસિત મૈદામમાં અહોમ સમુદાયના પૂર્વજોને સન્માન દેવાનું સૌભાગ્ય મળવું મારા માટે બહુ મોટી વાત છે. હવે ચરાઈ દેવું મૈદામનું વિશ્વ વારસા સ્થાન બનવાનો અર્થ એ થશે કે ત્યાં હજુ વધુ પર્યટકો આવશે. તમે પણ ભવિષ્યમાં તમારી પ્રવાસ યોજનામાં આ સ્થાનને અવશ્ય સમાવિષ્ટ કરજો. સાથીઓ, પોતાની સંસ્કૃતિ પર ગૌરવ કરીને જ કોઈ દેશ આગળ વધી શકે છે. ભારતમાં પણ આ પ્રકારના ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે. આવો જ એક પ્રયાસ છે પ્રોજેક્ટ પરી. હવે તમે પરી સાંભળીને ગૂંચવાઈ ન જતા. આ પરી સ્વર્ગીય કલ્પના સાથે નથી જોડાયેલી, પરંતુ ધરતીને સ્વર્ગ બનાવી રહી છે. પરી અર્થાત પબ્લિક આર્ટ ઓફ ઇન્ડિયા. પ્રોજેક્ટ પરી પબ્લિક આર્ટને લોકપ્રિય બનાવવા માટે ઉભરતા કલાકારોને એક મંચ પર લાવવાનું મોટું માધ્યમ બની રહ્યો છે. તમે જોતા હશો, સડકોના કિનારે, દિવાલો પર, અંડરપાસમાં ખૂબ જ સુંદર ચિત્રો દોરાયેલા દેખાય છે. આ ચિત્રો અને આ કળાકૃતિઓ એ જ કલાકાર બનાવે છે જે પરી સાથે જોડાયેલા છે. તેનાથી એક તરફ આપણા સાર્વજનિક સ્થાનોની સુંદરતા વધે છે, તો બીજી તરફ આપણી સંસ્કૃતિને વધુ લોકપ્રિય બનાવવામાં પણ મદદ મળે છે. ઉદાહરણ માટે દિલ્હીના ભારત મંડપમને જ લો.
અહીં દેશભરનું અદ્ભુત આર્ટ વર્ક તમને જોવા માટે મળશે. દિલ્હીમાં કેટલાક અંડરપાસ અને ફ્લાયઓવર પર પણ તમે આવી સુંદર જાહેર કળા જોઈ શકો છો. હું કળા અને સંસ્કૃતિ પ્રેમીઓને અનુરોધ કરીશ કે તેઓ પણ જાહેર કળા પર વધુ કામ કરે. તે આપણને આપણા મૂળ પર ગર્વ કરવાની સુખદ અનુભૂતિ આપશે. મારા પ્રિય દેશવાસીઓ, મન કી બાતમાં હવે વાત રંગોની, એવા રંગોની જેણે હરિયાણાના રોહતક જિલ્લાની 250થી વધુ મહિલાઓના જીવનમાં સમૃદ્ધિના રંગો ભરી દીધા છે. હાથશાળના ઉદ્યોગ સાથે જોડાયેલી આ મહિલાઓ પહેલાં નાની નાની દુકાનો અને નાના મોટા કામો કરી આજીવિકા રળતી હતી, પરંતુ દરેકમાં આગળ વધવાની ઈચ્છા તો હોય જ છે. આથી તેમણે ઉન્નતિ સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાવાનો નિર્ણય કર્યો અને આ ગ્રુપ સાથે જોડાઈને તેમણે બ્લોક પેઇન્ટિંગ અને રંગાઈમાં પ્રશિક્ષણ મેળવ્યું. કપડાં પર રંગોનો જાદુ વિખેરનારી આ મહિલાઓ આજે લાખો રૂપિયા કમાઈ રહી છે. તેમના દ્વારા બનાવાયેલી ચાદર, સાડીઓ અને દુપટ્ટાઓની બજારમાં ખૂબ જ માંગ છે. સાથીઓ, રોહતકની આ મહિલાઓની જેમ દેશના અલગ અલગ હિસ્સામાં કારીગરો હાથશાળને લોકપ્રિય બનાવવામાં લાગેલા છે. પછી તે ઓડિશાની સંબલપુરી સાડી હોય કે મધ્યપ્રદેશની માહેશ્વરી સાડી હોય, મહારાષ્ટ્રની પૈઠણી કે વિદર્ભના હેન્ડ બ્લોક પ્રિન્ટ્સ હોય, પછી તે હિમાચલના ભુટ્ટીકોની શાલ અને ઊનના કપડાં હોય કે પછી જમ્મુ કાશ્મીરની કની શાલ હોય, દેશના ખૂણે ખૂણામાં હાથશાળના કારીગરોનું કામ છવાયેલું છે. અને તમે એ તો જાણતા જ હશો કે કેટલાક દિવસ પછી 7 ઓગસ્ટે આપણે રાષ્ટ્રીય હાથશાળ દિવસ તરીકે ઉજવીશું. આજકાલ જે રીતે હાથશાળના ઉત્પાદનોએ લોકોના હૈયામાં પોતાની જગ્યા બનાવી છે તે ખરેખર ખૂબ જ સફળ છે, જબરદસ્ત છે. હવે તો અનેક ખાનગી કંપનીઓ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી હાથશાળના ઉત્પાદનો અને ટકાઉ ફેશનને ઉત્તેજન આપી રહી છે. કોશા AI, હેન્ડલૂમ ઇન્ડિયા, ડી-જંક, નોવાટેક્સ, બ્રહ્મપુત્રા ફેબલ્સ આવા કેટલાય સ્ટાર્ટઅપ પણ હાથશાળના ઉત્પાદનોને લોકપ્રિય બનાવવામાં લાગેલા છે. મને એ જોઈને સારું લાગ્યું કે ઘણા લોકો પોતાને ત્યાંના આવા સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય બનાવવામાં લાગેલા છે. તમે પણ તમારા સ્થાનિક ઉત્પાદનોને #myproductmypride નામથી સોશિયલ મીડિયા પર અપલોડ કરો. તમારો આ નાનકડો પ્રયાસ અનેક લોકોનું જીવન બદલી નાખશે. સાથીઓ, હેન્ડલૂમની સાથોસાથ હું ખાદીની વાત પણ કરવા માગું છું. તમારામાંથી અનેક લોકો હશે જે પહેલાં ક્યારેય ખાદીના ઉત્પાદનોનો ઉપયોગ કરતા નહોતા, પરંતુ આજે ગર્વથી ખાદી પહેરે છે. મને એ જણાવતા આનંદ થાય છે, ખાદી ગ્રામોદ્યોગનો વેપાર પહેલીવાર 1.5 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. વિચારો, 1.5 લાખ કરોડ રૂપિયા! અને જાણો છો ખાદીનું વેચાણ કેટલું વધ્યું છે? 400% ખાદીનું, હાથશાળનું. આ વધતું વેચાણ મોટી સંખ્યામાં રોજગાર માટે નવા અવસરો પણ બનાવી રહ્યું છે. આ ઉદ્યોગમાં સૌથી વધુ મહિલાઓ જોડાયેલી છે તો સૌથી વધુ ફાયદો પણ તેમને જ થઈ રહ્યો છે. મારો તો તમને ફરી એકવાર આગ્રહ છે, તમારી પાસે જાત જાતના વસ્ત્રો હશે અને તમે અત્યાર સુધીમાં ખાદીના વસ્ત્રો નથી ખરીદ્યા તો આ વર્ષથી શરૂ કરી દો. ઓગસ્ટનો મહિનો આવી જ ગયો છે. આ સ્વતંત્રતા મળવાનો મહિનો છે, ક્રાંતિનો મહિનો છે. તેનાથી વધુ રૂડો અવસર બીજો કયો હશે ખાદી ખરીદવા માટે? મારા પ્રિય દેશવાસીઓ, મન કી બાતમાં મેં ઘણીવાર તમારી સાથે ડ્રગ્સના પડકારની વાત કરી છે. દરેક પરિવારની એ ચિંતા હોય છે કે ક્યાંક તેનું બાળક પણ ડ્રગ્સના સકંજામાં ન આવી જાય. હવે આવા લોકોની મદદ માટે સરકારે એક વિશેષ કેન્દ્ર ખોલ્યું છે જેનું નામ છે માનસ. ડ્રગ્સ વિરુદ્ધ લડાઈમાં આ બહુ મોટું પગલું છે. કેટલાક દિવસ પહેલાં જ માનસની હેલ્પલાઇન અને પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો છે. સરકારે એક ટોલ ફ્રી નંબર 1933 જાહેર કર્યો છે. તેના પર કોલ કરીને કોઈ પણ આવશ્યક સલાહ લઈ શકે છે કે પછી પુનર્વસન સાથે જોડાયેલી જાણકારી લઈ શકે છે. જો કોઈની પાસે ડ્રગ્સ સાથે જોડાયેલી કોઈ બીજી જાણકારી પણ છે તો તે આ નંબર પર કોલ કરીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને જણાવી શકે છે. માનસને જણાવાયેલી દરેક જાણકારી ગોપનીય રાખવામાં આવે છે. ભારતને ડ્રગ્સ ફ્રી બનાવવામાં લાગેલા બધા લોકોને, બધા પરિવારોને, બધી સંસ્થાઓને મારો અનુરોધ છે કે માનસ હેલ્પલાઇનનો ભરપૂર ઉપયોગ કરો. મારા પ્રિય દેશવાસીઓ, કાલે દુનિયાભરમાં વાઘ દિવસ મનાવાશે. ભારતમાં તો ટાઇગર,
વાઘ આપણી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો રહ્યો છે. આપણે બધા વાઘ સાથે જોડાયેલા કિસ્સા વાર્તાઓ સાંભળીને જ મોટા થયા છીએ. જંગલની આસપાસના ગામમાં તો દરેકને ખબર હોય છે કે વાઘ સાથે તાલમેળ બેસાડીને કેમ રહેવું જોઈએ. આપણા દેશમાં એવા અનેક ગામો છે જ્યાં માણસ અને વાઘ વચ્ચે ક્યારેય ટકરાવની સ્થિતિ નથી આવતી, પરંતુ જ્યાં આવી સ્થિતિ આવે છે ત્યાં પણ વાઘના સંરક્ષણ માટે અભૂતપૂર્વ પ્રયાસો થઈ રહ્યા છે. જનભાગીદારીનો આવો જ એક પ્રયાસ છે કુલ્હાડી બંધ પંચાયત. રાજસ્થાનના રણથંભોરથી શરૂ થયેલું કુલ્હાડી બંધ પંચાયત અભિયાન ઘણું રસપ્રદ છે. સ્થાનિક સમુદાયોએ સ્વયં એ વાતના સોગંદ લીધા છે કે જંગલમાં કુહાડી સાથે નહીં જાય અને ઝાડ નહીં કાપે. આ એક નિર્ણયથી ત્યાંના જંગલ એકવાર ફરીથી લીલાછમ થઈ રહ્યા છે અને વાઘ માટે સુંદર વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે. સાથીઓ, મહારાષ્ટ્રનું તાડોબા અંધારી વાઘ અભયારણ્ય વાઘના પ્રમુખ રહેઠાણમાંનું એક છે. અહીંના સ્થાનિક સમુદાયો, વિશેષ કરીને ગોંડ અને માના જનજાતિના આપણા ભાઈ બહેનોએ વન પર્યટનની તરફ ઝડપથી ડગ માંડ્યા છે. તેમણે જંગલ પર પોતાની નિર્ભરતાને ઘટાડી છે, જેથી વાઘોની ગતિવિધિઓ વધી શકે. તમને આંધ્રપ્રદેશમાં નલ્લા મલાઈની પહાડીઓ પર રહેનારી ચેન્ચુ જનજાતિના પ્રયાસો પણ આશ્ચર્યચકિત કરી દેશે. તેમણે વાઘનું પગેરું રાખનારા તરીકે જંગલમાં વન્યજીવોની હલચલની દરેક જાણકારી મેળવી. તેની સાથે જ તેઓ ક્ષેત્રમાં અવૈધ ગતિવિધિઓનું પણ નિરીક્ષણ કરતા રહ્યા છે. આ જ રીતે ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ચાલી રહેલો બાઘ મિત્ર કાર્યક્રમ પણ ઘણો ચર્ચામાં છે. તેની હેઠળ સ્થાનિક લોકોને બાઘ મિત્રના રૂપમાં કામ કરવાનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ બાઘ મિત્ર એ વાતનું પૂરું ધ્યાન રાખે છે કે વાઘ અને માણસ વચ્ચે ટકરાવની સ્થિતિ ન આવે. દેશના અલગ અલગ હિસ્સામાં આ પ્રકારના અનેક પ્રયાસો ચાલી રહ્યા છે. મેં અહીંયા કેટલાક પ્રયાસોની જ ચર્ચા કરી છે, પરંતુ મને આનંદ છે કે જનભાગીદારી વાઘોના સંરક્ષણમાં ઘણી કામ આવી રહી છે. આવા પ્રયાસોના કારણે જ ભારતમાં વાઘની જનસંખ્યા પ્રતિવર્ષ વધી રહી છે. તમને એ જાણીને આનંદ અને ગર્વનો અનુભવ થશે કે દુનિયાભરમાં જેટલા વાઘ છે તેમાંથી 70% વાઘ આપણા દેશમાં છે. વિચારો, 70% વાઘ! ત્યારે તો આપણા દેશના અલગ અલગ હિસ્સામાં અનેક વાઘ અભયારણ્ય છે. સાથીઓ, વાઘ વધવાની સાથોસાથ આપણા દેશમાં વનક્ષેત્ર પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમાં પણ સામુદાયિક પ્રયાસોમાં મોટી સફળતા મળી રહી છે. ગત મન કી બાત કાર્યક્રમમાં તમારી સાથે એક પેડ માં કે નામ કાર્યક્રમની ચર્ચા કરી હતી. મને આનંદ છે કે દેશના અલગ અલગ હિસ્સાઓમાં મોટી સંખ્યામાં લોકો આ અભિયાન સાથે જોડાઈ રહ્યા છે. હજુ કેટલાક દિવસ પહેલાં સ્વચ્છતા માટે પ્રસિદ્ધ ઇન્દોરમાં એક શાનદાર કાર્યક્રમ યોજાયો. ત્યાં એક પેડ માં કે નામ કાર્યક્રમ દરમિયાન એક જ દિવસમાં 2 લાખથી વધુ વૃક્ષારોપણ થયું. પોતાની માતાના નામ પર વૃક્ષારોપણ કરવાના આ અભિયાન સાથે તમે પણ અવશ્ય જોડાવ અને સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરો. આ અભિયાન સાથે જોડાઈને તમને તમારી માતા અને ધરતી માતા બંને માટે કંઈ વિશેષ કર્યાની અનુભૂતિ થશે. મારા પ્રિય દેશવાસીઓ, 15 ઓગસ્ટનો દિવસ હવે દૂર નથી અને હવે તો 15 ઓગસ્ટ સાથે એક બીજું અભિયાન જોડાઈ ગયું છે, હર ઘર તિરંગા અભિયાન. છેલ્લા કેટલાક વર્ષોથી તો સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન માટે બધા પૂરજોશમાં રહે છે. ગરીબ હોય, ધનિક હોય, નાનું ઘર હોય, મોટું ઘર હોય, બધા તિરંગો ફરકાવીને ગર્વનો અનુભવ કરે છે. તિરંગાની સાથે સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો ક્રેઝ પણ દેખાય છે. તમે નોંધ્યું હશે કે જ્યારે કોલોની કે સોસાયટીના એક ઘર પર તિરંગો ફરકે છે તો જોતજોતામાં બીજા ઘરો પર પણ તિરંગો દેખાવા લાગે છે. એટલે કે હર ઘર તિરંગા અભિયાન તિરંગાની પ્રતિષ્ઠામાં એક અદ્વિતીય ઉત્સવ બની ચૂક્યું છે. તેના માટે હવે તો અનેક પ્રકારના ઇનોવેશન પણ થવા લાગ્યા છે. 15 ઓગસ્ટ આવતાં ઘરમાં, કાર્યાલયમાં, કારમાં તિરંગો લગાવવા માટે જાતજાતના ઉત્પાદનો દેખાવા લાગે છે. કેટલાક લોકો તો તિરંગો પોતાના મિત્રો, પાડોશીઓને પણ વહેંચે છે. તિરંગા અંગેનો આ ઉલ્લાસ, આ ઉમંગ આપણને એકબીજા સાથે જોડે છે. સાથીઓ, પહેલાંની જેમ આ વર્ષે પણ તમે harghar-tiranga.com પર તિરંગાની સાથે પોતાની સેલ્ફી જરૂર અપલોડ કરજો. અને હું તમને એક બીજી વાતની પણ યાદ અપાવવા માગું છું.
દર વર્ષે 15 ઓગસ્ટ પહેલાં તમે મને ઢગલો સૂચનો મોકલો છો. તમે આ વર્ષે પણ મને પોતાનું સૂચન જરૂર મોકલજો. તમે માયગોવ કે નમો એપ પર પણ પોતાના સૂચનો મોકલી શકો છો. હું વધુમાં વધુ સૂચનોને 15 ઓગસ્ટના સંબોધનમાં કવર કરવાનો પ્રયાસ કરીશ. મારા પ્રિય દેશવાસીઓ, મન કી બાતના આ પ્રકરણમાં તમારી સાથે જોડાઈને ઘણું સારું લાગ્યું. આગામી વખતે ફરી મળીશું દેશની નવી ઉપલબ્ધિઓ સાથે, જનભાગીદારીના નવા પ્રયાસો સાથે. તમે મન કી બાત માટે તમારા સૂચનો જરૂર મોકલતા રહો. આવનારા સમયમાં અનેક પર્વ પણ આવી રહ્યા છે. તમને બધા પર્વની ઘણી બધી શુભકામનાઓ. તમે તમારા પરિવાર સાથે મળીને તહેવારોનો આનંદ ઉઠાવો. દેશ માટે કંઈ ને કંઈ નવું કરવાની ઉર્જા નિરંતર જાળવી રાખો. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.